સુરતમાં 20 વર્ષની યુવતીએ આપઘાત કરી લીધો છે. પ્રેમીના લગ્ન નક્કી થઈ જતા આઘાતમાં આવી આ પગલું ભર્યું. મૃતક યુવતીનું નામ સોનિકા ભરત પરમાર હોવાનું સામે આવ્યું છે. યુવતી પરિવાર સાથે ડુમ્મસ વિસ્તારમાં રહેતી હતી. પ્રેમી યુવકના લગ્નની જગ્યાએ નક્કી થઈ જતા યુવતીએ આ પગલું ભર્યું છે. ડુમ્મસમાં બીપીએસ સ્કૂલની પાછળ જાણી ઝાંખરામાં આપઘાત કર્યો છે. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. कमलेश कमलेश बाबूभाई बिलवाल રહેવાનું ધુમ્મસ અહીંયા અત્યારે હા પાણીની ટાંકી આપણે પબ્લિક સ્કૂલની એકદમ પાછળ નંદી કાંઠે અમારી બેન સાથે એક છોકરા જોડે વાત કરતી હતી. એમને કીધું કે બીજે લગ્ન કરે છે તો એને એ કારણે ફાંસી ખાઈ લીધી. એ 19 વર્ષની છે. હા ભણતી હતી સ્કૂલ તાલુક 10. હા કામ કરવા આવ્યા એની બેન જોડે. ઘટના ક્યારે બની? 1:30 વાગ્યા પછી 5:30 વાગ્યા પછી આવ્યા. તમે કોઈ એવો મેસેજ આપો તો કોઈની દીકરી હવે આપઘાત ના કરે એવો કોઈ મેસેજ આપો તમે? હા આપશું ને. એમ કહેશું કે આવી ગલત હરકત નહીં કરે, સુખી શાંતિ જીવી શકો. આવું કરશો તો મા બાપને દુઃખ પડશે વધારે. રવીના આપણો રહેવાનું ક્યાં? રૂપાખેડા અહીંયા સુરતમાં કઈ જગ્યાએ? ધુમ્મસ પાણીની ટાંકી. શું થયું તો બેન સાથે? બેને શું કર્યું તમારી બેન? હવે બેને કાંઈ નથી કર્યું હતું. અમે પેલા 10 દિવસ પહેલા કીધું હતું કે એ છોકરાને હારે વાત કરે. એ છોકરાએ લગ્ન થાય છે ને એટલે એને આમ આવું કર્યું એમ. તમારી બેનનું નામ શું છે? સોનિકા. એની ઉંમર 19 વર્ષ છે. તમે ટોટલ કેટલા ભાઈ છો? અમે 6 ભાઈ બહેન